નોકરી છોડીને આદિવાસીઓ માટે મેં આદિવાસી બેન્કિંગ ચાલુ કર્યું અને દર વર્ષે આપણા આદિવાસી ભાઈઓને અમે 1000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન એક વ્યક્તિને આપીએ છીએ અને વર્ષે કમસે કમ 6 થી 7 કરોડ રૂપિયાની લોન આપીએ છીએ અને અમારી પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત છે. અમારી જે પૂરી ટીમ છે એ પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત છે અને મારો આશય એ જ છે કે અહીંયા જે રાનવેરી મતલબ આપણો જે નવસારી જિલ્લો છે, સુરત જિલ્લો છે, દાહોદ છે, અરવલ્લી છે, છોટાઉદેપુર છે, એ તમામ જિલ્લાની અંદર તમે આવું બેન્કિંગ સ્ટાર્ટ કરો. હું તમને માર્ગદર્શન કરીશ, હું તમને પૂરેપૂરી જાણકારી આપીશ કે કેવી રીતના કરાય. કારણ કે જો તમારી પાસે પૈસાનો સ્ત્રોત હશે તો જ ધનંજયભાઈ બની શકીએ આપણે, તો જ ઘનુભાઈ રાઠવા બની શકીએ કે તો જ આપણે ભૂપેન્દ્રભાઈ ડાંગી રેસ્ટોરન્ટ બની શકે. પૈસા જ નહીં હશે તો આપણે કંઈ નહીં કરીશું. એના માટે તમારે આપણા લોકોની, આપણા સમાજની પણ બેંક હોવી જોઈએ. એ હું તમને મેસેજ કન્વે કરું છું. અને જેમણે પણ બેન્કિંગ શીખવું છે, પોતાના વિસ્તારની અંદર આવી બેંકો ચાલુ કરવી છે, તમે મને અવશ્ય મળો. હું કાલે પણ અહીંયા જ છું. સાથે સાથે મારે એ કહેવાનું છે કે આ જે 35 લાખ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે ને, એ ખર્ચો આપણા જે બધાના બાળકો છે, ભાઈઓ છે, બહેનો છે, તો બીજા સમાજના લોકો વ્યવસાય કરે છે અને ખૂબ જ આગળ જાય છે, તો શા માટે આપણા આદિવાસી સમાજે નોકરીની અંદર તમને એક નોકરી મળશે ને તો 1 વર્ષ, આખી જિંદગી 60 વર્ષ કામ કરશો ને તો 1 કરોડ રૂપિયા આવશે. જો તમે ભ્રષ્ટાચાર ના કરો તો, હું બહુ સ્ટ્રિક્ટ કહું છું. અને જો તમે બિઝનેસ કરશો તો 5 વર્ષની અંદર બી 1 કરોડ કમાઈ શકો, 10 વર્ષની અંદર બી 1 કરોડ કમાઈ શકો. તો બિઝનેસમાં જવા માટે કરવાનું શું છે? આપણી જે માનસિકતા છે ને, આપણો જે માઇન્ડસેટ છે ને, એ માઇન્ડસેટને બદલવાનો છે. અને એ માઇન્ડસેટ બદલવા માટે જ આપણી જે સમસ્ત આદિવાસી સમાજની જે ટીમ છે, એ ટીમના માધ્યમથી ને આપણા જે ડોનર છે એમના માધ્યમથી આટલા લાખ રૂપિયા ખર્ચો કરીને બધાને બતાવવા માટે કે જો આ બધા લોકો બી ધંધો કરી શકે છે, તો આપણે એમને જોઈને આપણે શીખી શકીએ. અને હું પણ મારા આદિવાસી બેન્કિંગ સિવાય 7-8 બીજા બિઝનેસ કરીએ છીએ. અમારું ટોટલ ટર્નઓવર અમારું પણ 25 કરોડ રૂપિયાની આસપાસ છે. એટલે હું એન્કર નહીં હતો, પણ આ મારો રોલ હતો, મારે કરવું પડતું હતું. હું એમ ઈચ્છું છું કે કમલેશ પટેલ કરી શકે છે, ભૂપેન્દ્રભાઈ કરી શકે છે, ગનુભાઈ કરી શકે છે, તો શા માટે તમે નહીં કરો? ખ્યાલ આવ્યો ને? તો મારો એ જ મેસેજ હતો. અમે ફાર્મર્સ માટે અમે કામ કરીએ છીએ, આદિવાસી ભાઈઓ બહેનો માટે કામ કરીએ છીએ. અમે અલગ અલગ મલ્ટિપલ બિઝનેસમાં છે, પણ હું એ વાત નહીં કરીશ.